જો ગયા લેક્ચરની અંદર તમને બધાને વાત કરી હતી કે આપણે આજે 11મા ધોરણની અંદર કાવ્ય નંબર 9 છે ચક્રવાક મિથુન, એટલે કે ચક્રવાક જે પક્ષી છે, મિથુન શબ્દનો અર્થ થાય છે જોડું, બરાબર. પક્ષીઓનું જે જોડકું છે ચક્રવાક મિથુન, એટલે ચક્રવાક અને ચક્રવાક પક્ષી અને ચક્રવાકી નર અને માદા બંનેનું જે જોડું છે એની વિશે અભ્યાસ કરવાનો છે કે ખરેખર ચક્રવાક અને ચક્રવાકી બંનેની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો આ કાવ્ય જે છે એના કવિ છે મણિશંકર રત્નજી ભટ્ટ, એ પણ તમને મેં વાત કરેલી હતી, બરાબર. હવે આ જે કવિ છે એનો થોડોક પહેલાં પરિચય મેળવી લઈએ કે કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંત. તેમનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા, એટલે મુંબઈની અંદર તેમણે પોતાનો વ્યવસાય છે એ વધારે પ્રમાણમાં એ ચલાવેલો. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. શિક્ષક બન્યા, ત્યાર પછી અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી એટલી સેવાઓ તેમને આપેલી. પૂર્વાલાપ તેમનું એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. એક્ઝામની અંદર, સ્પર્ધાત્મક એક્ઝામની અંદર પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે કે મણિશંકર રત્નજી ભટ્ટ અથવા કવિ કાંત તેમનો કાવ્ય સંગ્રહ છે તેનું નામ જણાવો. 4 ઓપ્શન આપેલા હોય તો એમાંથી પૂર્વાલાપ એક જ એમનો કાવ્ય સંગ્રહ છે. ખાસ યાદ રાખો, જ્યારે એકમાત્ર કાવ્ય સંગ્રહ હોય એ પ્રશ્ન વારી ઘડીએ પૂછાતો હોય છે, એટલે ખાસ યાદ રાખવાનું પૂર્વાલાપ નામનો જે કાવ્ય સંગ્રહ છે એના લેખક મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંત છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડકાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટ કાવ્ય, ઉર્મી કાવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની સર્જક પ્રતિભા ખંડકાવ્યોમાં 16 કળાએ ખીલેલી જોવા મળે છે. હવે તમને પ્રશ્ન થાય કે ચક્રવાક મિથુન એટલે કોઈ પણ કાવ્ય હોય કે પાઠ હોય એનો કંઈક પ્રકાર હોય છે ગુજરાતીની અંદર. ખંડકાવ્ય હોય, પછી પાઠ હોય તો નવલિકા હોય, આત્મકથા હોય, નવલકથા હોય. તો એમ આપણું આ જે 9મું કાવ્ય છે ચક્રવાક મિથુન એ ખંડકાવ્ય છે. ખંડકાવ્ય. હવે આ ખંડકાવ્યની અંદર આમ જુઓ તો એનો અંત, ખંડકાવ્યની વિશેષતા શું હોય છે એ આપણે જોઈએ કે ખંડકાવ્યની વિશેષતા એ છે કે એનો જે અંત હોય છે એ હંમેશા સુખદ હોય છે. એટલે આપણે જોઈએ તો મણિશંકર રત્નજી ભટ્ટ છે એમની જે કાવ્ય પ્રતિભા છે, કાવ્ય લખવાની શૈલી છે એ ખરેખર ખંડકાવ્યની અંદર 16 કળાએ ખીલેલી છે કે બધાને અલગ અલગ પ્રતિભા હોય. તો ખંડકાવ્યની એનો ખંડકાવ્ય વિશેનો આપણે જે પરિચય મેળવશું, ખંડકાવ્ય ભણશું એટલે તમને ખ્યાલ આવશે ખરેખર મણિશંકર રત્નજી ભટ્ટે કેવા કેવા શબ્દોનો ઉપયોગ કરેલો છે. દેશભક્તિના કાવ્યો પણ એમને સુંદર એ લખેલા છે. એમની ત્યાર પછી જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. જીવન નિયતિને, જીવનની અંદર જે આપણું ભાગ્ય હોય એની અંદર એની ખરેખર પ્રબળતા હોય છે. આપણે જેવું કરવા ઈચ્છીએ તેવું દરેક વખતે થતું નથી. ઘણી વખત આપણા નસીબ પણ જોર કરતા હોય છે. એટલે કે નસીબના જોરે ખરેખર કેવી કરુણ પરિસ્થિતિ છે એ ઊભી થાય છે, અને એ બધી બાબતો છે એ મણિશંકર રત્નજી ભટ્ટે એના કાવ્યોની અંદર એનો રસ નિરૂપણ એ કરેલું છે. હવે ચક્રવાક મિથુન જે કાવ્ય છે એની વાત જોઈએ આપણે તો ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એટલે કે બંનેનું જુદું થવું એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધભાસને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે. એ જ એમની નિયતિ છે, ભાગ્ય છે. શું એ આપણે જોવાનું છે? ચક્રવાક નર અને માદા બંને દિવસ દરમિયાન આખો દિવસ બંને સાથે રહી શકે છે. કુદરતી નિયમ છે એવો કે બંને સાથે રહી શકે છે, પરંતુ જેવો સાંજનો સમય આવે કે અંધારું થવાનું હોય તેમ બંનેનો વિરહ થાય છે. કુદરતી ક્રમ છે એવો. તો અહીંયા લેખકે શેનો વિચાર કરેલો છે કે મનુષ્યનું હૃદય
અને સૃષ્ટિનો ક્રમ એ વચ્ચેનો વિરોધાભાસ છે એ કવિએ અહીંયા પ્રગટ કરેલો છે. પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી, કારણ કે કુદરતે અમુક નિયમો બનાવેલા હોય એની અંદર કોઈ પણ માણસ ફેરફાર કરી શકતો નથી. અમુક નિયમો એવા હોય, બરાબર છે. તો અહીંયા અને કદાચ ફેરફાર કરે તો એનું પરિણામ પણ વિપરીત ભોગવવું પડે છે. એટલે અહીંયા શું કહે છે કે પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય, કારણ કે સૂર્યનો પ્રકાશ જ્યાં સુધી રહે ત્યાં સુધી જ બંને એકબીજા સાથે રહી શકે છે. જેવો સૂર્યાસ્ત થાય એટલે બંને એકબીજાથી વિખૂટા પડી જાય છે. ત્યારે ચક્રવાક જે છે એ ચક્રવાકીને કહે છે, શું કહે છે કે હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની. કારણ કે ચક્રવાક છે એ થોડુંક વધારે સમજણું ને છે, એટલે શું કહે છે કે જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિ પણ લાંબી જ હોય. બંને ક્રમ જે છે એક જ સરખો હોય કુદરતનો, કે જો દિવસો લાંબા હોય તો રાત્રિ પણ લાંબી હોય, કે જેટલા સમય સુખ હોય એટલા સમય દુઃખ પણ હોય જ જીવનની અંદર. એ કુદરતી ક્રમ છે. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે. અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે, કે સૂર્ય છે એ આપણાથી અળગો જ ન થાય માટે ઊંચે ને ઉડે છે. અને પછી શું થાય છે જુઓ, આખરે પક્ષી યુગલ સૂર્યાસ્ત થતાં જ અંધકાર ભણી ખીણમાં ઝંપલાવે છે, ત્યાં તેમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. કે સૂર્ય અસ્ત થતાં બંનેનો વિયોગ થાય છે અને જ્યાં થોડીક વારમાં જ તેમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. એટલે સૂર્યપ્રકાશ પાછો થાય છે અને બંને એકબીજાને જોઈ શકે છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડનબોર્ગી ધર્મ શ્રદ્ધાના પરિણામ રૂપ છે. અહીંયા તમને જો શબ્દ આપેલો છે કે સ્વીડનબોર્ગી ધર્મ શ્રદ્ધાના પરિણામ રૂપ છે. એ ખરેખર ખંડકાવ્ય છે. એનો અંત એ કરુણ લાવવાને બદલે લેખક જે છે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા એ રાખે છે, અને ઈશ્વર જે છે જે કરે તે સારા માટે જ કરે છે, એવું આ સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધા છે એની અંદર એવું કહેવા માગે છે. એટલે અહીંયા શું કહે છે કે તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડકાવ્યની અંતિમ પંક્તિ છે હતી કે અહીં ચેતન એક દિશે નહીં. ચેતન એટલે જીવ. ક્યાંય પણ મને ચેતન એટલે કે જીવ છે દેખાતા નથી. જીવનો અર્થ માણસ જ માત્ર નથી થતો, પ્રકૃતિની અંદર પણ જીવ છે, બરાબર, સાબિત થઈ ગયેલું છે. એટલે ક્યાંય મને જીવ તત્વ દેખાતું નથી. બધી જ રીતે જાણે કે હતાશ થઈ ગયા હોય ચક્રવાક અને ચક્રવાકી, કે ક્યાંય સૂર્યપ્રકાશ, કારણ કે સૂર્યપ્રકાશ વગર જીવન શક્ય નથી, બરાબર છે. એમ પ્રકૃતિના 5 તત્વો જે છે એની વગર જીવન શક્ય નથી. એટલે અહીંયા એક ચેતન શબ્દ અહીંયા આવ્યો છે કે ક્યાંય ચેતન એક દિશે નહીં. એ પંક્તિની અંદર ખરેખર પહેલાં તેવા સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધા છે એના ધર્મશ્રદ્ધામાં માનતા નહોતા ત્યારે ખરેખર આ શબ્દ હતો કે અહીં ચેતન એક દિશે નહીં. ક્યાંય પણ મને જીવતત્વ છે, શેમાંય જીવતત્વ છે દેખાતું નહોતું. પણ જ્યારથી તેઓ ધર્મશ્રદ્ધા એમની વધારે પ્રબળ બનતી ગઈ તેમ એમણે ખંડકાવ્યની છેલ્લી પંક્તિમાં પણ ફેરફાર કર્યો કે અહીં અચેતન એક દિશે નહીં. એટલે ક્યાંય અચેતન, જો વિરોધી શબ્દો પણ થઈ ગયા, ચેતન અને અચેતન. અચેતનનો અર્થ થાય છે જેનામાં જીવ નથી તે, બરાબર. ક્યાંય જીવતત્વ નથી એવું નથી કે બધી જ વસ્તુની અંદર ખરેખર મને જીવ દેખાય છે. એ પછી પ્રકૃતિ હોય, પશુ પક્ષી હોય, બધાની અંદર જ જીવ દેખાય છે. એવું ખરેખર છેલ્લી પંક્તિની અંદર એટલો ફેરફાર કર્યો એમ અહીંયા કહે છે. ત્યાર પછી કહે છે કે એક પંક્તિમાં આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થ છાયા છે એ જ બદલાઈ જાય છે. કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જ જણાવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદોવિધાન થયું છે જે નોંધનીય છે. ભાવાનુકૂળ છંદોવિધાન એટલે કે ખરેખર આની અંદર તમે જુઓ એક ભાવ આપણે એવો પણ કરી શકીએ કે ઈશ્વર જે છે, ઈશ્વરની જ્યારે આપણે પ્રાપ્તિ કરવી હોય તો એના માટે ખૂબ જ ઈશ્વરની ભક્તિ કરવી પડે છે. એટલે જે આપણે અત્યારે સવા સાંજ દીવાબત્તી કરતા હોઈએ નહીં, પણ સારા કર્મ કરવા જોઈએ, મનથી સારા વિચાર કરવો જોઈએ. કોઈની બધાની અંદર જીવતત્વ છે ઈશ્વરે આપેલું છે,
અને ખરેખર એને જીવતત્વ જેનામાં હોય, પછી પશુ પક્ષીઓ, માણસો હોય કે જે હોય, એનું જતન કરવું જોઈએ, એને યોગ્ય સમયે મદદ કરવી જોઈએ. આ બધું જ છે એ બધું ભક્તિ જ છે. એટલે ખરેખર આની અંદર કહેવાય છે કે જે કોઈ પણ એ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખે છે એને ઈશ્વર ખરેખર મદદ કરે છે, અને એના અંતરાત્માની અંદર ખરેખર એવો ચમકારો થાય અને ઈશ્વર છે એને પ્રાપ્ત થાય છે. હવે આ કાવ્ય છે એનો અભ્યાસ આપણે પછી કરશું, પરંતુ પહેલાં આપણે કર્તરી કર્મણી પ્રયોગ છે એનો અભ્યાસ કરી લઈએ. કર્તરી કર્મણી અને ભાવે પ્રયોગ. જો તમને અહીંયા વાક્ય પણ આપેલા છે અને સમજૂતી પણ આપેલી છે કે કૌંસમાં માંગ્યા પ્રમાણે વાક્યમાં રૂપાંતર કરો. એક્ઝામની અંદર આવી રીતના તમને પૂછાતું હોય છે. 9મા અને 11મા ધોરણ બંને માટે આ વિડીયો છે, એટલે ખાસ બધાએ જોઈ લેવાનો. કે પેલો વાક્ય છે કે કારકુને આ શબ્દો પોસ્ટ માસ્તરને કહ્યા. હવે કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો કર્મ મુખ્ય હોય. કારકુને આ શબ્દો પોસ્ટ માસ્તરને કહ્યા. પહેલાં વાક્ય કયું છે? કારકુને, એટલે કર્તરી વાક્ય છે, બરાબર. કર્તરી વાક્ય છે તો આપણે એને કર્મણીમાં ફેરવવું હોય તો કારકુનથી આ શબ્દો પોસ્ટ માસ્તરને કહેવાયા. શું કરવાનું? કારકુનથી આ શબ્દો પોસ્ટ માસ્તરને કહેવાયા. ત્યાર પછી બીજું છે કે અલી હૈયા ફાટ રડ્યો. તો આપણે ભાવે વાક્ય બનાવવાનું છે. કઈ રીતનું બનાવશું? અલીથી હૈયા ફાટ રડાયું. અલીથી હૈયા ફાટ રડાયું એ ભાવે વાક્ય, બરાબર છે. ત્યાર પછી ત્રીજું છે કે પોસ્ટ માસ્તરથી ઉતાવળે વાત વાળી લેવાય. એ કયું છે? કર્મણી વાક્ય છે, કર્મણી પ્રધાન. તો કર્તરી પ્રધાન બનાવવું હોય તો પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. અગાઉ સમજાવેલું છે કે કર્તરી વાક્ય કોને કહેવાય, કર્મણી વાક્ય કોને કહેવાય અને ભાવે વાક્ય કોને કહેવાય. સમજાણું? ભાવે વાક્ય શું હોય? અકર્મક હોય, અને કર્તરી વાક્ય હોય એ સકર્મક હોય, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું. હવે જુઓ, પોસ્ટ માસ્તરથી ઉતાવળે વાત વાળી લેવાય એ કર્મણી પ્રધાન છે, તો કર્તરી પ્રધાન બનાવીએ તો પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. ત્યાર પછી પાછું ભાવે વાક્ય છે કે અલી ધીમે પગલે બહાર નીકળ્યો. તો ભાવે વાક્ય બનાવવું હોય તો અલીથી ધીમે પગલે બહાર નીકળાયું. ત્યાર પછી છે મેં અલીને જોયો. તો કર્મણી વાક્ય બનાવવું હોય તો મારાથી અલીને જોવાયો. ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી જુઓ, પ્રશ્ન 2 છે કે પત્ર ફરી પ્રેમદાયે બાંધ્યું. પત્ર ફરી પ્રેમદાયે બાંધ્યું. એને આપણે કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો કર્તરી પ્રધાન છે, તો કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો પત્ર ફરી પ્રેમદાથી બંધાયો. પત્ર ફરી પ્રેમદાથી બંધાયો. ત્યાર પછી બીજું વાક્ય છે કે વાંચી પત્રને વિષયાથી બોલાયું. કર્મણી પ્રધાન વાક્ય છે, તો એને આપણે ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ. તો આપણે કર્તરી વાક્યની અંદર એને ફેરવવું હોય તો કઈ રીતના ફેરવશું? કે વાંચી પત્રને વિષયા બોલી, કર્તા મુખ્ય, બરાબર. વાંચી પત્રને વિષયા બોલી ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ. વાંચી પત્રને વિષયાથી બોલાયું. તો એ વાક્ય કયું છે? કર્મ પ્રધાન છે, અને એની કર્તા પ્રધાન કરીએ તો વાંચી પત્રને વિષયા બોલી ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે હું ઘેર જઈને વાટ જોઉં છું. હું ઘેર જઈને વાટ જોઉં છું. ભાવે વાક્ય બનાવો તો મારાથી ઘેર જઈને વાટ જોવાય છે. છું છે એને બદલે છે, કે મારાથી ઘેર જઈને વાટ જોવાય છે, ભાવ વાક્ય. ત્યાર પછી યૌવનાએ કાગળ તત્ક્ષણ છોડી દીધો. યૌવનાએ કાગળ તત્ક્ષણ છોડી દીધો. કર્મણી વાક્ય બનાવો. કર્તરી વાક્ય છે કે યૌવનાએ કાગળ તત્ક્ષણ છોડી દીધો. કર્તા પ્રધાન છે કે યૌવના, બરાબર. તો એમાં શું લખશો? કે યૌવનાથી કાગળ તત્ક્ષણ છોડી દેવાયો. પાંચમું છે વિષયાએ વિમાસી જોયું. ભાવે વાક્ય છે, તો વિષયાથી વિમાસી જોવાયું. ખાસ યાદ રાખતા જજો, સમજતા જજો સાથે સાથે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે મારાથી ના તો રડાયું ના તો બોલાયું. કયું વાક્ય છે? મારાથી ના તો રડાયું ના તો બોલાયું. એને કર્મણી વાક્ય છે, તો એને
કર્તરીમાં ફેરવવાનું છે. કર્મણી વાક્ય હોય અથવા ભાવે વાક્ય હોય તો મારાથી રડાયું, મારાથી બોલાયું, મારાથી આમ કરાયું, તેમ કરાયું, આ બધું શું કહેવાય? કર્તરી વાક્ય અને ભાવે પ્રયોગમાં આવે. કર્મણી વાક્ય અને ભાવે પ્રયોગમાં આવે. અને કર્તરીની અંદર મારાથી ન આવે, શું આવે? મને અથવા હું. બરાબર, એ રીતના વાક્ય પ્રયોગ છે એની અંદર આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા શું છે કે મારાથી ના તો રડાયું, ના તો બોલાયું. તો આપણે એ વાક્ય જે છે એને કર્તરી વાક્યની અંદર ફેરવવાનું છે. કરતા મુખ્ય હોય એમ. તો હું ન રડ્યો, હું ન તો રડ્યો અને ન તો બોલ્યો. મારાથી છે તો એની બદલે શું આવશે? હું ન તો રડ્યો અને ન તો બોલ્યો. ત્યાર પછી બીજું છે, હું કંઠી કોઈ સાધુને આપી દઈશ. હું કંઠી કોઈ સાધુને આપી દઈશ. આ કર્તરી વાક્ય રચના છે, કરતા મુખ્ય છે. જો કે હું જાણી જોઈને, એ વાત કરી હતી ને, સમજાણું હતું ને કે જાણી જોઈને કરતા જે કરતો હોય એને શું કહેવાય? કર્તરી વાક્ય રચના કહેવાય. અને અજાણતા થતું હોય, પોતે જે જાણી જોઈને ન કરતો હોય, સમજવાનું એટલું જ કે પોતે જાણી જોઈને જે ન કરતો હોય એ શું આવે? કર્મણી વાક્ય રચના આવે. તો અહીંયા શું છે કે હું કંઠી જોઈ સાધુને આપી દઈશ, કોઈ સાધુને આપી દઈશ. તો કર્મણી વાક્ય રચના ફેરવવું હોય તો મારાથી કંઠી કોઈ સાધુને આપી દેવાશે. ત્યાર પછી ભાવે વાક્ય રચના કે આજે હું જમીશ નહીં, તો આજે મારાથી જમાશે નહીં. પછી વાક્ય છે કે નર્મદાથી કંઠી ઉતારી દેવાય. નર્મદાથી કંઠી ઉતારી દેવાય. તો એને કર્તરી વાક્ય રચનાની અંદર ફેરવવું હોય તો કે નર્મદાએ કંઠી ઉતારી દીધી. ત્યાર પછી પાંચમું છે કે અમુ તું આવું કંઈ ના કરતી. અમુ તું આવું કંઈ કરતી નહીં. તો એને ભાવે વાક્યની અંદર ફેરવવું હોય તો અમુ તારાથી આવું કંઈ ના કરાય. અમુ તારાથી આવું કંઈ ના કરાય. ત્યાર પછી પ્રશ્ન 4 છે, જુઓ કે મારાથી સહેજ બોલાયું. કર્મણી વાક્ય છે, આપણે કેમાં ફેરવવાનું છે? કર્તરી વાક્યની અંદર ફેરવવાનું છે. કરતા મુખ્ય હોય તો કર્તરી. આવું અમુક બાબતો છે, ખાસ યાદ રાખજો. એટલે આમાં તમને ફેરવવામાં કંઈ તકલીફ પડે નહીં. અથવા એમ પણ પૂછવું હોય કે આ વાક્ય ઓળખાવો, કર્તરી છે કે કર્મણી, એવા પણ ખાસ યાદ રાખવાનું કે મારાથી સહજ બોલાઈ ગયું. કર્તરી વાક્યમાં ફેરવો તો હું સહજ બોલી ગયો. મારાથી સહજ બોલાઈ ગયું તો હું સહજ બોલી ગયો. ત્યાર પછી મારાથી હોય તો એમાં કર્તરીમાં ફેરવો એટલે કર્તાની અંદર મારાથી તો હું આવે. બરાબર, એ તમને ખ્યાલ જ છે. બીજું છે એ વાતની હું સગર્વ નોંધ લઉં છું. એ વાતની હું સગર્વ નોંધ લઉં છું. તેમને કર્મણી વાક્યની અંદર ફેરવવું હોય તો એ વાતની મારાથી સગર્વ નોંધ લેવાય છે. પછી ત્રીજું છે ભાવે વાક્ય બનાવવું. હું નમ્રપણે હસતો, તો મારાથી નમ્રપણે હસાતું. કર્તરી વાક્ય છે કે મારાથી એનો અભ્યાસ વધારાતો ગયો. વાક્ય જે છે એ કર્મ પ્રધાન છે. એને કર્તરીમાં ફેરવવું હોય તો મારાથીને બદલે શું આવશે? હું એનો અભ્યાસ વધારતો ગયો. પાંચમું છે કર્મણી વાક્ય બનાવો કે હું કંઠી કોઈ સાધુને આપી દઈશ. તેમાં જવાબ શું આવશે? કર્મણીમાં કે મારાથી કંઠી કોઈ સાધુને આપી દેવાશે. જો આની અંદર કર્મણી વાક્ય હોય ને કર્તરી વાક્ય હોય એટલે ખાસ યાદ રાખવાનું કે મારાથી કંઠી કોઈ સાધુને આપી દેવાશે તો એ કેવું વાક્ય કહેવાય? કર્મ પ્રધાન. અને હું આપી દઈશ તો કર્તા પ્રધાન. કર્તા પ્રધાન હોય તો કર્તરી, કર્મ પ્રધાન હોય તો કર્મણી. આવી બધી વસ્તુઓ છે, બધી ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 5 છે, ધણીથી છોકરાને ખભે ચડાવાયો. ધણીથી છોકરાને ખભે ચડાવાયો. આ વાક્ય છે એનું આપણે કર્તરી વાક્યમાં ફેરવવાનું છે. કર્તરી એટલે કર્તા મુખ્ય હોય તે. તો ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો એટલે કર્તરી વાક્ય રચના થઈ. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. બીજું છે મારાથી લસણની ચટણી વાટી નખાશે. કર્મણી વાક્ય બનાવવું છે તો કે હું લસણની ચટણી વાટી નાખીશ. કર્મ પ્રધાન. કર્મણી વાક્ય રચના બનાવો કે મારાથી લસણની ચટણી વાટી નખાશે. એ કયું વાક્ય છે? કર્તરી વાક્ય છે. તેને કર્મ પ્રધાન બનાવવું હોય તો કર્મણી વાક્ય બનાવો તો હું લસણની ચટણી વાટી નાખીશ. ત્યાર પછી ત્રીજું છે મારાથી કેડીએ બાંધી લેવાશે.
કર્તરી વાક્ય રચના બનાવો. કર્તા મુખ્ય હોય તેવું કે મારાથી કેડીએ બાંધી લેવાશે, તો એની અંદર હું કેડીએ બાંધી લઈશ, એ ખરેખર કર્તરી વાક્ય રચના હોય છે. ત્યાર પછી ચોથું છે ઘડીક સાટું શીદ બગાડો છો બાજી. એ વાક્ય જે છે એને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. તો શું ઘડીક સાટું શીદ બગાડાય છે બાજી, એ રીતના કર્મણી વાક્યની અંદર તમે ફેરવી શકો છો. ત્યાર પછી છોકરો ત્યાંને ત્યાં જ ઊંઘી ગયો, તો ભાવે વાક્ય તમે બનાવો તો છોકરાથી ત્યાંને ત્યાં જ ઊંઘી જવાયું. આ શબ્દ વાક્ય રચના છે, ખાસ યાદ રાખવાની. ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર 6 છે કે ભીરુશ્યામાં પણ નયનમાં આવતું અશ્રુ લ્યોય. કર્મણી વાક્ય બનાવો. કર્તરી વાક્ય છે કે ભીરુશ્યામાં, તો શું ભીરુશ્યામાંથી પણ નયનમાં આવતું અશ્રુ લ્યોવાય. ભીરુશ્યામાંથી. ભાવ વાક્ય છે કે પાષાણોમાં નહીં હવે આપણે નાથ રહેવું. પાષાણોમાં નહીં હવે આપણાથી નાથ રહેવાય. ભાવ વાક્ય બનાવવાનું છે. આવી રીતના વાક્યો છે, તમને ખૂબ એક્ઝામની અંદર પૂછાતા હોય છે અટપટા થોડાક, કે પાષાણોમાં નહીં હવે આપણે નાથ રહેવું. પાષાણ, પાષાણ એટલે પથ્થર, પથ્થરનો સમાનાર્થી શબ્દ છે પાષાણ, કે પાષાણોમાં નહીં હવે આપણાથી નાથ રહેવાય. આપણાથી ભાવ વાક્ય રચનાની અંદરથી વધારે આવે. જગાયું પ્રેમીથી વિરલ સુખની મોહન ઇન્દ્રામહીથી. જગાયું પ્રેમીથી, આ વાક્ય જે છે એને આપણે કર્તરી વાક્ય રચના છે એમાં ફેરવવાનું છે. તો શું લખશો? ત્રીજું વાક્ય છે કે જગાયું પ્રેમીથી વિરલ સુખની મોહન ઇન્દ્રાહીથી. જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહન ઇન્દ્રામહીથી. એ રીતના વાક્ય છે ફેરવવાનું છે. ત્યાર પછી ચોથું છે કે હું સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. એ શું છે? કર્તરી વાક્ય રચના છે, એને આપણે કર્મણી વાક્ય રચનાની ફેરવવાની છે. તો કે મારાથી સંપૂર્ણ સમજવાળી નારી કલ્પાતી હતી. ત્યાર પછી છે હું તો બ્રહ્મા જ પડી ગઈ. ભાવ વાક્ય બનાવો તો મારાથી તો બ્રહ્મા જ પડી જવાયું. ભાવ વાક્ય રચના છે. આ બધું ખૂબ જ મહત્ત્વની વસ્તુઓ છે, રોકડા માર્ક્સમાં પૂછાય છે, અને 10મા અને 12મા બોર્ડમાં પણ ખૂબ જ ઉપયોગી છે. એટલે ખાસ સમજતું જવાનું, કારણ કે આનું આ જ વ્યાકરણ જે છે એ તમને પૂછાતું હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી જુઓ 7મું જે છે કે 2 મનુષ્યોથી વાકયુદ્ધ ખેલાતું જોયું હતું. 2 મનુષ્યોથી વાકયુદ્ધ ખેલાતું જોયું હતું. એની અંદર જો તમે એ વાક્ય છે એને કર્તા પ્રધાન છે કે 2 મનુષ્યોથી, તો એને આપણે કર્તા પ્રધાન વાક્યની અંદર બનાવવાનું છે. કર્મ પ્રધાન છે કે 2 મનુષ્યોથી વાકયુદ્ધ ખેલાતું જોયું હતું. કર્મ મુખ્ય છે કે વાકયુદ્ધ ખેલાતું જોયું હતું, પણ એને આપણે શેમાં ફેરવવાનું છે? કર્તરી વાક્યમાં. તો 2 મનુષ્યોને વાકયુદ્ધ ખેલતા જોયા હતા. 2 મનુષ્યોને વાકયુદ્ધ ખેલતા જોયા હતા. એ કર્તરી પ્રધાન વાક્યની અંદર આપણે ફેરવું. ત્યાર પછી બીજું છે કે સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે. એમાં લખેલું છે કે કર્મણી વાક્ય બનાવો. શું બનાવો? કર્મણી વાક્ય. કર્મ પ્રધાન હોય તો એમાં શું લખશો? સ્ત્રીની પેઠે જીભથી ઘાયલ કરાય છે. ત્રીજું છે કે એ જીભના તાબામાં રહે છે. એવાને ભાવે વાક્ય બનાવવાનું હોય તો એનાથી જીભના તાબામાં રહેવાય છે. એના પિતા ઉશ્કેરાઈ ગયો. ભાવે વાક્ય છે એના પિતાથી ઉશ્કેરાઈ જવાયું. જો આ પિતા હસ્વ છે, હસ્વ પિતા એટલે પિતાજી, અને દીર્ઘ પિતા હોય તો શેરડીના છોતરા. અર્થભેદ ખાસ યાદ રાખવાનું. 5મું છે ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે. ભાવે વાક્યની અંદર ફેરફાર છે કરવાનો છે. શું કરશો? ઈશ્વરથી પણ જાગ્રત રહી શકાય છે. આ બધી વસ્તુઓ છે ખાસ યાદ રાખવાની. ત્યાર પછી જુઓ 8મો પ્રશ્ન નંબર 8 છે એ છે કે એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું. એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું. ભાવે વાક્ય બનાવો તો કે એક વિદ્યાર્થીથી ગેલમાં આવી જઈ કહી દેવાયું. એ ભાવ વાક્ય છે. ત્યાર પછી બીજું છે કે તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું હતું. હવે આ વાક્ય છે ને આપણે કર્મણી વાક્યની અંદર ફેરવવું હોય તો કે તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે એમ જાહેર કર્યું. વાક્યને આપણે શેમાં ફેરવવાનું છે? કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. તો તેમનાથી જ
સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કરી દેવાયું અથવા જાહેર કરાયું, એને શું કહેવાય? કર્મ પ્રધાન વાક્ય કહેવાય. ત્રીજું છે તમારાથી સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરાય છે. આ વાક્યને કર્તરી વાક્યમાં ફેરવવાનું છે. કર્તા વાક્યમાં તમારાથી સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરાય છે. હવે એની અંદર જુઓ કેવી રીતના વાક્ય ફેરવવાનું છે કે તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો. કર્તા મુખ્ય હોય એ રીતની જ્યારે વાત થતી હોય, કર્તરી વાક્ય રચના બનાવવાની હોય ત્યારે તમારાથી તો શું આવશે? તમે. તમે તો તમારાથી, બરાબર. જરૂર તમારાથી સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરાય છે, એટલે તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો. ત્યાર પછી ચોથું છે કે તમારાથી જરૂર ભાગ લેવાય એ કર્તરી વાક્ય રચનામાં ફેરવો. તો તમારાથી એનું શું થશે? તમે. તમે જરૂર ભાગ લો અથવા લેજો. એ શું છે? કર્તરી વાક્ય રચના છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે કે આપણે સાથે મળીને નક્કી કરીએ. તો આપણાથી સાથે મળીને નક્કી કરાય એ ભાવ્ય વાક્ય રચનાનો ફેરફાર છે કે આપણાથી સાથે મળીને નક્કી કરાય. ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર 9 છે, એનું એક છે કે રાજા પ્રવેશે. ભાવ્ય વાક્ય છે બનાવો. તો રાજાથી પ્રવેશાય. કર્મણી વાક્ય રચના બનાવો કે જોઉં જાતે વિજય. કર્મણી વાક્ય રચના બનાવો. આ શું છે? કર્તરી છે. તેમાં શું બનાવશો કે વિજય જાતે જોવાય. મારાથી વિજય જાતે જોવાય. ત્રીજું છે ભૂપથી આજ્ઞા પછી કરાય. કર્તરી વાક્ય બનાવો. ભૂપથી આજ્ઞા પછી કરાય. કયું વાક્ય છે? કર્મણી પ્રધાન વાક્ય છે. તો કર્તરી બનાવવું હોય તો ભૂપ આજ્ઞા પછી કરે. ત્યાર પછી છે મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. આ વાક્ય છે એને કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો કે મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. તો મારાથી તો માનવી કેરા હૈયાને અપનાવાય. પાંચમું છે સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો. ભાવ્ય વાક્ય બનાવવું હોય તો સમીરથી આત્મવિશ્વાસથી બોલાતું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે કે એ મોબાઈલ સામે તાકી રહ્યો. તો એનાથી મોબાઈલ સામે તાકી રહેવાયું. ભાવ્ય વાક્ય રચના. પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીવાશે. કર્તરી વાક્ય રચના બનાવો. તો કે પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ. ખાલી છેલ્લો પીવાશે ને પીશ બેમાં જ શબ્દ છે. પીશ એ શું છે? કર્તરી વાક્ય રચના છે. પીવાશે એટલે કર્મણી વાક્ય રચના. ત્રીજું છે 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી. 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી. કર્મણી વાક્ય રચનાની અંદર ફેરવવાનું છે. તો કે 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવાઈ. 100 રૂપિયાની કડકડતી નોટ એમનાથી ભિખારણ સામે લંબાવાઈ. એમનાથી ને શબ્દો છે ખાસ યાદ રાખતા જજો. અને હવે જુઓ એક્ઝામની અંદર તમારે કર્તરી અને કર્મણી વાક્ય રચના છે એ 9મા અને 11મા બંનેની અંદર પૂછાય જ છે, એટલે ખાસ યાદ રાખવાનું. 9મા અને 11મા માટે ખાસ છે કર્તરી અને કર્મણી વાક્ય રચના અને ભાવ્ય વાક્ય રચના. આ ટોપિક છે ખૂબ જ પૂછાતો હોય છે, એટલે ખાસ સમજીને યાદ રાખવાનો.